હેલો ફ્રેન્ડ્સ, હર મહાદેવ, નમઃ શિવાય। હું કુણાલ સર તમારા માટે ફરીથી લઈને આવ્યો છું। બહુ જબરજસ્ત ઇમેજ તમે દેખશો અને સમજશો ને એકવાર વિડીયો દેખશો તમારી જીવનની અંદર ઘણો બધો ચેન્જ આવશે। તો પહેલું પિક્ચર નીચે આપેલું છે, તમે દેખી રહ્યા છો। અહીંયા એવું કે પિતાજી એના છોકરાને કંઈક કહી રહ્યા છે અને પિતાજી છે ને 2 પિન છે, બરોબર, અને છોકરો છે 3 પિન છે। હવે તમને ખબર છે કે પિક્ચર વિથ અ ડીપ મિનિંગ એવું કે ડોન્ટ ફોર્સ યોર ચાઇલ્ડ ટુ બી લાઇક યુ। તો તમારા બાળકને તમે એટલો ફોર્સ નહીં કરો કે નહીં ભાઈ તું આવું બન જ કે આવું કરે છે, કારણ કે ક્યારેક ક્યારેક એવું પિતાજીને ખબર નથી કે 2 પિન છે અને પેલો 3 પિન છે, એનો પાવર એના કરતાં કેવો છે, વધારે છે ને તમે જાણો છો। બીજી ઇમેજ ઉપર આપણે જતા રહીએ તો અહીંયા પણ જબરજસ્ત ઇમેજ મેં કલેક્ટ કરીને મૂકેલી છે, બહુ સારી છે કે એક જેલ છે ને જેલની અંદર એક ખાબડું પડ્યું છે અને 2 જેલરો અહીંયા ચિત્ર દોરી રહ્યા છે। નીચે લખ્યું છે લાઈફ ઇઝ બ્યુટીફુલ વેન યુ નો વોટ યુ ઇગ્નોર। તમને ખબર પડે છે કે તમારે કઈ વસ્તુ ઇગ્નોર કરવી છે। અહીંયા એક ઇન્સાને જેલના સળિયાનું ચિત્ર બનાવ્યું છે, તો બીજા માણસે એ સળિયાની પાછળ દેખાતા કુદરતી સૌંદર્યનું ચિત્ર બનાવ્યું છે। મીન્સ કે એને ઇગ્નોર કર્યું તો એનું ચિત્ર સારું છે, તમે પણ દેખી શકો છો। તો ઇગ્નોર કોને કરવું અને શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ, તો લાઈફમાં આપણે ખરેખર ખૂબ આગળ જઈ શકીએ છીએ। અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। આગળનો વિડીયો, આગળની ઇમેજ બહુ મસ્ત છે। અહીંયા જીરાફવાળી વાત તમે કદાચ સાંભળી હશે, આગળ બી એક વિડીયોમાં થઈ છે કે જીરાફ ચિત્ર બનાવે છે અને ખરેખર ચિત્ર એવી રીતના બનાવે છે કે એને ઉપરની ટોપીનું ચિત્ર બનાવ્યું છે, તમે દેખી રહ્યા છો। અને નીચે લખ્યું પીપલ આર નોટ રાઇટ ઓર રોંગ। પીપલ રાઇટ ઓર રોંગ નથી હોતા, ધે હેવ જસ્ટ અ ડિફરન્ટ વ્યૂ ઓફ થિંગ્સ। એમનો જોવાનો નજરિયો કંઈક અલગ હોય છે। તો ક્યારેક આપણે કોઈને કંઈ સમજાવતા હોય અને ના સમજતું હોય તો સમજી લેવાનું કે એનું માઇન્ડસેટ એટલું તૈયાર નથી। તો આ બી એક પોઈન્ટ ટુ બી નોટેડ છે। બીજું આપેલું છે બહુ મસ્ત, જેને પણ આ ચિત્ર બનાવ્યું છે મેં ગૂગલ ઉપરથી ઇમેજો લીધી છે સ્પેશિયલી તમારા માટે, બહુ મસ્ત છે કે રીડ યોર સેલ્ફ નોટ પીપલ। પહેલાં પોતાની જાતને વાંચતા શીખો। તમે તમારો મોસ્ટ ઓફલી એનર્જી લોકોને વાંચવામાં ખર્ચી નાખો છો અને એના કારણે તમે આગળ આવતા નથી। તો પહેલાં પોતાની જાતને વાંચતા શીખો। આગળની ઇમેજ છે બહુ મસ્ત છે, કર્મા યુ ગેટ વોટ યુ ગીવ। તમે જે કરશો, જેવું વાવશો એવું તમે પામશો। આ માણસ છે એ પેલા ઘરમાં કચરો નાખે છે, તો એ ઘરનો માણસ પેલા ઘરમાં કચરો નાખે છે, એ ઘરનો માણસ આ ઘરમાં કચરો નાખે છે અને આ ઘરનો માણસ આ ઘરમાં કચરો નાખે છે। મીન્સ કે તમે જે બીજા ઘેર નાખ્યું છે એ વસ્તુ ફરીને તમારા ઘેર આવી જાય છે। તો આ કર્મા બતાવે છે, કર્માનો સિદ્ધાંત। અહીંયા જબરજસ્ત ચિત્ર આપેલું છે કે કેળું છે, કેળું ધીરે 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 કેવી હાલતમાં થઈ ગયું તમને ખબર છે ને। ઉપર બી હમ્બલ યુ વિલ નોટ સ્ટે ફ્રેશ ફોર એવર। તમે જેવા છો એવા કાયમ રહેવાના નથી। તો તમારો સ્વભાવ અને નેચર બહુ સારું હોવું જોઈએ। બધા પ્રત્યે એકદમ ઇક્વાલિટી અને દયાભાવ, મીન્સ કે હમ્બલ રાખો, જેથી ભવિષ્યમાં પણ તમને લોકો હેલ્પ કરી શકે। અહીંયા જે ચિત્ર આપેલું છે ખરેખર જોવા જેવું છે કે તમારો પ્લાન જ્યારે તમે બનાવો છો ત્યારે એવો છે કે એકદમ સીધો હોય છે કે ના હું ગોલ સુધી કમ્પ્લીટ પહોંચી જઈશ। નીચેની જે ઇમેજ આપી છે રિયાલિટી, કે રિયાલિટી કંઈક આવી હોય છે કે તમે બહુ મુસીબત હોય છે। જે લોકો સફળતા મેળવે છે એની સફળતા લોકો દેખે છે પણ એના પાછળની સ્ટ્રગલ કોઈ દેખતું નથી, તો એ જ અહીંયા બતાવવાની કોશિશ કરી છે। આગળ 2 પેન્સિલોના ચિત્રો આપ્યા છે। એક પેન્સિલ અણી ઉતારેલી છે, બીજી પેન્સિલ ઘસાઈ ગયેલી છે। તો આપણને અણી ઉતારેલી પેન્સિલ સારી લાગે છે, બરોબર। તો ખરેખર આના 2 મિનિંગ હોઈ શકે છે તમારા માઇન્ડ ઓફ વ્યૂથી, પણ અમુક લોકો એવા હોય છે કે ઇટ ઇઝ ઇઝી ટુ લુક શાર્પ વેન યુ હેવ નોટ ડન એનીથિંગ। અમુક લોકો કોઈ પણ જગ્યાએ કંઈ કામ નથી કરતા અને કપડો એકદમ ટીપ ટોપ થઈને ફરે છે મિત્રો, તો એ બરોબર નથી, કારણ કે એ લોકો કંઈ કામ નથી કરતા। જે કામ કરે છે એને ક્યાંક ના ક્યાંક થોડો બગાડ તો આવે છે। પેલું કહેવાય છે ને કે તમે ગંદકી સાફ કરતા હો તો તમારા હાથ થોડા તો મેલા થવાના જ હોય છે। તો આ પણ એક છે, બધી જગ્યાએ લાગુ નથી પડતું, અમુક પ્રોફેશનલ રીતે ટીપટોપ રહેવું પડે છે। પણ આનો કહેવાનો નજરિયો આઈ થિંક તમે સમજી ગયા છો કે હું શું કહેવા માગું છું, પર્ટિક્યુલર લોકો માટે છે। આ એક ઇમેજ બહુ મસ્ત આપી છે, 2 લેડીઝના ફોટો આપે છે। એકની પાસે મગજની અંદર બુકો બતાવી છે, બીજું છે બહુ ઘોટા પાડીને બોલે છે। લખેલું છે કે એમ્પ્ટી માઇન્ડ્સ મેક ધ મોસ્ટ નોઇઝ। નોઇઝ કહ્યું છે, વોઇસ નહીં। અવાજ તો મોટિવેટરને બધા બોલતા જ હોય છે બહુ બધું, પણ અહીંયા એવું આપેલું છે કે જેનું મગજ ખાલી હોય ને એ બહુ બધું બોલતું હોય છે ને એ એકદમ ભ્રષ્ટ હોય છે, એટલે એને નોઇઝ શબ્દ આપ્યો છે, ગમે નહીં કાનને એવું। હવે આગળની માહિતી ડોન્ટ પેનિક અહીંયા આપેલું છે। પેનિક મીન્સ કે અહીંયા એક મોટી માછલી નાની માછલીને ખાવા જાય છે ને નીચે લખ્યું છે ઓર્ગેનાઇઝ। જો તમે બધા ભેગા યુનાઇટ રહેશો, તમારું ફેમિલી, સોસાયટી અને સમાજ, તો કોઈની તાકાત નથી કે તમારો વાળ પણ વોકો કરી શકે છે। હવે એટલીસ્ટ પણ બેસ્ટ ઇમેજ આપણે દેખી રહ્યા છે કે દિવાસળીઓ સળગી રહી છે ને એક દિવાસળી પાછી જાય છે તો બાકીની દિવાસળીઓ બચી જાય છે। સોસાયટી, સમાજ અને બધાને જો જીવનની અંદર આપણે આપણા ફેમિલી બધાને બચાવવા માંગતા હોય તો ક્યારેક એક સ્ટેપ પાછળ લેવામાં ખૂબ મજા છે। કેવી લાગ્યો તમને વિડીયો? ખરેખર લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરજો અને કોમેન્ટ કરજો। આવા વિડીયો અમે બનાવતા રહીશું સ્પેશિયલ તમારા માટે। હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।